આપણે आपके बीच में हरेजा मठ के मंत्री गुजराती बोलो, चलो गुजराती बोलो, पूनमाराम जी सर्व समाजना तमाम दलित तली समान આગેવાનો ને નમન ને વંદન। આજ આનંદ, આજ ઉત્સરંગ, આજ નેણામાં ને રામજીનો આજે જન્મદિવસ થયો હતો। એ દિવસે જેના રત્ના રાયકાણા આપણે વારસદાર છો શિવશંકર ભોળાનાથના આપણા ઉપર હાથ હોય એ સમાજનો આ ઉજળી પરંપરા હોય। સર્વ સમાજોથી શિવ ભગવાને હોમોર નામનો રબારી પેલો હોમોર રબારી ઉત્પત્તિ કરી અને શંકર ભગવાને જેને ઉત્પન્ન કર્યો એવો ઉજળી પરંપરાનો રબારી સમાજ આજે ભેગો થયો છે। ત્યારે સમાજને નમન વંદન છે। પરંતુ આડેલા મંઠના મહંતશ્રી અને પૂનમારામજી અને ભોપાજી જેટલા હોય એને વિનંતી કરું છું કે અમારા આગેવાનો યુવાન નેતાઓ ગમે એટલું કહે તો સમાજ અમારું નહીં માને, પણ આ મહાત્માઓ જો એમ કહે છે કે અમલ ના લેતા, કોઈ ભુવાજી ધોળીને એમ કહે છે કે અમલ ના લેતા તો બધા બંધ કરી દેશે। પણ વડીલોને જે જૂની પરંપરાથી 50-60 વર્ષ થયા છે વ્યસન છે એ તો આપણે સમજાતો આરોગ્ય વિભાગ પણ કહે છે ન છૂટી શકે, નવી પેઢી આમાં ન પડે અને જેને જૂનું વ્યસન છે એને ભગવાન હોવર હાલે અને એને સારું અમલે મળી રહી છે ભગવાન કરે, પણ નવી પેઢી આમાં ન પડે। મરણ પ્રસંગે લગ્ન પ્રસંગે તમે બધા અપેન દોડા બંધ કરવા રાજી હો તો જ બોલવું છે, નકા બોલવા આજ હું નથી આવ્યો। તમે બધા રાજી છો? સમાજ બંધો એ હાથ ઉભા કરીને તાળી પાડો અને બાપજીને સાક્ષીઓ બાપજી નક્કી પાકો મળી જશે ને। ખોટનો શીરો ખાઓ તો શુકર થાય। એટલે સમાજ વચ્ચે મીઠી મીઠી વાતો કરો તો સમાજમાં બગાડ થાય, કડવી વાત કરવી પડે। જો રોગ મટાડવા માટે, શુગર મટાડવા માટે કડવું ખાવું પડે, સમાજ માટે, સમાજના સુધારણા માટે, સમાજના ભવિષ્ય માટે, આવનારી પેઢી માટે કોઈ નિર્ણય લેવા પડે તો આજના આગેવાનો કંઈ પણ બોલશે એ અત્યારના દરેકને કડવું લાગશે, પણ આવનારા 20-25 વર્ષ પછી તમને એમ લાગશે કે આ યુવાનોના આગેવાનો જે ક્રાંતિ કરતા હતા એનો ફળ મોડા આવશે। તમે કોઈ પણ વૃક્ષ વાવશો, મારી ફળ ઘડાસી છે પણ ઋતુ આવે ફળ થાય, ફળ ઘડાસી છે એ તારે ફળ ના આવે। એટલે આજે આ તમે નિર્ણય લઈ રહ્યા છો એનો અવસર 10-15 વર્ષે તમને એનો લાભ થશે। નશા મુક્ત સમાજ થશે। નશો બે ચીજનો હોય, એક અનાજનો અને બીજો હરિના નામનો, ત્રીજો કોઈ નશો હોતો નથી। એટલે આજે તમારે ઓફિસર આયા કડકાઈથી બંધ કરો, બીજી પણ વિનંતી એક કરવી છે, કરવું તો લાગશે। શિક્ષા જરૂરી છે, શિક્ષા કરશો। શિક્ષા એક એવી ચીજ છે કે શિવણનું દૂધ છે, જે શિક્ષા લેશે એ જેમ શિવણનો બચ્ચો તારે એમ આપણે સમાજનો બચ્ચો તૈયાર પાડશે। એ આઈએસ અધિકારી હોય, આઈપીએસ હોય। તમે અભિયાન ઉપાડો કે નશા મુક્ત સમાજ તો થઈ ગયો, પરંતુ આ સમાજને સુધારવા માટે તમારો કોઈ ધારાસભ્ય હશે તો 5 વર્ષ માટે, સરપંચ હશે, જિલ્લા પરિષદનો સભ્ય હશે તો 5 વર્ષ માટે હશે, પણ આ રબારી સમાજનો દીકરો 84 થી માંડીને કલેક્ટર સુધી હશે તો 58 વર્ષ ત્યાં સમાજની સેવા કરશે। હર બચ્ચો સરકારી નોકર બને એના માટેની સતત ધ્યાન રાખી શિક્ષા ઉપર વધુ શિક્ષા હશે તો તમામ રોગો અંધશ્રદ્ધાઓના જળ મૂળમાંથી એ શિક્ષા જે કેવી ચીજ છે કે અંધશ્રદ્ધા મુક્ત, વ્યસન મુક્ત સમાજને નિર્માણ કરશે। અને બીજું આપ સૌ બુજુર્ગો બેઠા છો, જેટલું નુકસાન આપણે